હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરીવાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય મા મંગળ, જય ભોળાનાથ ને જય મહાકાળીમાં. તો આજે કારણ કે વાડિયા જવાનું છે, કપાસિયા સોંપવાનું છે, ને પછી ખાતર નાખવાનું છે ને પાણી પાવાનું છે. એટલે વાડિયા ઘણું બધું આજ તો કામ છે, એટલે વાડિયા જવાનું છે. એટલે તમે વ્લોગમાં કન્ટિન્યુ છેલ્લા સુધી બન્યા રહેજો. મિત્રો અત્યારે સસ્તામાં જવાનું હોય કારણ કે એટીએમનું બિલ આવવાનું હોય ને આવડા પાર્લરનું બી આપવાનું હોય એવડાને, કારણ કે કાલે લઈ આવ્યા અમે નથી. તો એક થેલી આપવાની છે પાર્લરનું બીની ને 2 થેલી એટીએમનું લાવવાનું છે. ને આમ જો આ છે અમારી ગાડી, કારણ કે ઓણ લીધેલી છે. તો મિત્રો હું સસ્તામાં ગયો પણ એગ્રો બેન હતો, કારણ કે આજ છે રવિવાર, એટલે ઘણી જગ્યાએ બેન હોય બધી વસ્તુ. એટલે આજ પણ એગ્રો બેન હતો, કારણ કે કાલ બી લેવા જવાનું થાય. અને હું તમારી માટે લઈ આવ્યો છું આવડવા, કારણ કે પવન વધારે આવે ને એટલે આમાં પવન ઓછો આવે અને તમને હરખું સંભળાય. એટલે માયક લઈ આવ્યો છો કે હવે પવનની બોલું શું કહેવાય, પવનની હિસાબે, કારણ કે અવાજ થોડો ઓછો સંભળાતો હોય ને હવે, કારણ કે તમને આમાં હરખો અવાજ સંભળાશે. તો મિત્રો હું કાટીકડે આવી ગયો છું ને, કારણ કે તો આ છે ઝટકા મશીન, કારણ કે આમાં માંડવી વાવેલી છે. એટલે ઝટકા મશીન તો ચાલુ રાખવું પડે, કારણ કે ભૂણા ને એવું ગળી જાય એટલે માંડવી ખોળી નાખે, એટલે ઝટકા મશીન ચાલુ રાખવું પડે. એટલે હું આવ્યો છું ઝટકા મશીન બેન કરવા. તો ઝટકા મશીન બેન કરી દઈએ. તો મિત્રો હું ઝટકા મશીન બેન કરીને આવી ગયો છું કવાની મોટરે, કારણ કે પીવાનું પાણી નથી. એટલે પહેલાં પીવાનું પાણી ભરી લઈએ. આમ જવો આ છે કવો અમારા ખેતરનો, કારણ કે અત્યારે પાણી તો ઘણું બધું છે, એટલે પીવાનું પાણી નથી તો પીવાનું પાણી ભરી લઈએ. મિત્રો મોટર ચાલુ કરીને પાણી ભરી લીધું છે ને આમ જો આખું ઢીમણું ભરી લીધું, કારણ કે હવે જવાનું આપણે કપાસિયા સોંપવા. તો આપણે કપાસિયા સોંપવા જઈએ. તો મિત્રો હું કપાસિયા સોંપવા આવી ગયો છું ને આમ જો આ છે કપાસનું બી, કારણ કે આમાં આપણે તપેલીમાં લઈ લઈએ. એટલું લઈ લઈએ, કારણ કે જો આમાં સોંપવા છે કપા, તો આપણે પહેલાં કપા સોંપી દઈએ. તો મિત્રો મેં કારણ કે 4-5 ઓઇલ સોંપી ત્યાં હું થાકી ગયો છું, અને હું આમ જો ગુંદાના સાંયે, કારણ કે અહીંયા સાંયો છે બહુ મસ્તીનો, એટલે હું ગુંદાના સાંયે વી આવ્યો છું, કારણ કે પોરો ખાઈ નાખી. મિત્રો અત્યારે થઈ ગયા છે 12:30 ને, કારણ કે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. કારણ કે મેં તો બપોરા કરી લીધા અને અત્યારે પૂછી ગયું છે કપાનું બિયારણ, કારણ કે 2 થેલી કપાનું બિયારણ હતું એ તો સોંપી દીધું છે. અને કારણ કે સવારે બિયારણ લેવા ગયો પણ બિયારણ નહોતું મળ્યું, એટલે રવિવાર હતો એટલે એગ્રો બેન હતો, એટલે 2 થેલી સોંપી દીધું. અને હવે પાછું બિયારણ લાવવું તો છે, કારણ કે પછી પાછો કપા સોંપવાનો. તો મિત્રો હું વાડીએથી વી આવ્યો છું ઘરે, કારણ કે બિયારણ જેટલું હતું એટલું સોંપી દીધું છે. કારણ કે આજ છે રવિવાર એટલે મોવા બોવા બધું બેન હોય, કારણ કે હું સવારે સસ્તામાં ગયો હોય એટલે નાય એગ્રો બેન હતો, એટલે બિયારણ ત્યાં ન મળ્યું, ખાતર ન મળ્યું, દવાઈ ન મળી, એટલે અત્યારનું રાખી દીધું આપણે કામ બેન. કારણ કે હવે બધું કામ કરવાનું એ કાલમાં. તો હું આમ જો ઘરે વી આવ્યો છું ને. તો મિત્રો અત્યારે વાગી જશે 2, કારણ કે અત્યારે આમ જો તડકો છે ફૂલમ ફૂલ, કારણ કે હા માથે આવી ગયો છે દી. તો કારણ કે હું જાઉં છું અત્યારે સોડા પીવા, કારણ કે અમારે રોડ કાંઠે દુકાન બની ગઈ છે, તો ના ઠંડુ પાણી બધું મળે છે. તો આપણે સોડા પીવા જઈએ અત્યારે. તો મિત્રો દુકાન આવી ગયો છે, આમ જો પાઇનેપલ સોડા લીધી છે, કારણ કે અત્યારનો તડકો ફૂલમ ફૂલ છે એટલે સોડા પીવાની મજા આવે. એટલે હું આવી ગયો છું સીધો દુકાને સોડા પીવાથી. તો મિત્રો હું સોડા પીને વી આવ્યો છું ઘરે ને, કારણ કે આમ જો આ છે ઘરનો નજારો. તો સોડા પીને વી આવ્યો છું ઘરે ને, હવે ઘડી કારણ કે આરામ કરીએ. તો મિત્રો હજી હું સોડા પીને ઘરે પહોંચ્યો હોત ને, ત્યાં ભાઈબંધને કીધું હાલ મેંગી કહીને આમ જો 2 પડીકા મેંગીના લઈ આવ્યો છો. અને ભાઈબંધ જો હાલ્યો જાય છે, કારણ કે મેંગી બનાવવાની છે. મિત્રો મેંગી બનાવવાનું ચાલુ કરી દીધું, કારણ કે જો ગરમ પાણી થાય છે અને આ 2 મેંગીના પડીકા નાખવાના છે એમાં. અત્યારે ગરમ પાણી પહેલાં કરવું પડે મેંગી બનાવવી તો. જો મેંગી નાખી દીધી છે. જો કારણ કે 2 મેંગી લાવ્યા હોય ને, 1 મેંગી નાખીને 1 મેંગી તોડે છે. તો નાખી દીધી છે 2 મેંગી. અને હવે કારણ કે મેંગીનો મસાલો નાખવાનો છે, કડીક સડી જાય એટલે મેંગીનો મસાલો નાખી દઈ. તો મિત્રો મેંગીનો મસાલો આવી ગયો છે ને, જો આ છે મેંગીનો મસાલો, કારણ કે મેંગીમાં નાખ્યા જે મસાલો નાખી તો જ મેંગી ખાવાની મજા આવે, નકર મજા ન આવે.
થઈ ગયું ને પીળું પીળું બધું. બીજો મસાલો નાખી દઈએ તો આવી ગયો આપણો બીજો મસાલો. મેગી બની થઈ ગઈ છે તૈયાર. મિત્રો મેગી ખાવાનું ચાલુ કરી દીધું છે. આમ જો છે અમારા પ્રદીપભાઈ. આપણે મેગી શીખી. તો મિત્રો મેગી બની છે બહુ મસ્ત. પ્રદીપભાઈ કેવી મેગી બની? મસ્ત બન્યું. તો મિત્રો આપણે મેગી ખાઈ લીધી છે કારણ કે હજી તો 4 વાગ્યા છે. મિત્રો ધાબે પર આવી ગયો અને આમ જો વરસાદ આવે એવું થઈ ગયું. આમ જો કે વરસાદની ઈચ્છા રહે તો આપણે બહુ જરૂર વરસાદ આવે તો સારું કારણ કે બધા તો એવા વાદળા થઈ ગયેલા છે. અને અત્યારનો આમ જો તમે નજારો ખાલી અત્યારનો નજારો બહુ મસ્ત છે કારણ કે રીલ શૂટ થાય, ફોટા શૂટ થાય ને ઘણું બધું વસ્તુ થાય કે આવો નજારો ગીત ને બતાતો મસ્ત શૂટિંગ આવે આમાં. તો મિત્રો આજનો વ્લોગ એટલા લગન હતી ને મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં લગન બધાને બાય બાય.